ક્યારેય કોઈ ચેલેન્જિંગ ઓર્ડર આવ્યા છે ખરા? થોડો ટાઈમ પહેલાં જ એક ઓર્ડર એવો હતો જે બેંગ્લોરથી હતો. જર્મનના દીવા મોકલી રહ્યા હતા અમે. એમણે ઓર્ડર મને કર્યો કે 20 પીસ મને જોઈએ છે. કોસ્ટલી દીવડા હતા, સિલ્વર જર્મનના દીવા હતા. હવે જેમણે મને ઓર્ડર કર્યો એ સાઉથ સાઈડના કોઈ MLAને ત્યાંથી ઓર્ડર હતો અને એમણે એવું કીધેલું કે મને આ 5 દિવસમાં જોઈએ છે. હવે અહીંયાથી જેન્યુઅન મારે કુરિયરથી મોકલવાના હતા. કુરિયર મેં બાય એરનું કરેલું હતું. આપણા જે પણ કુરિયર સર્વિસવાળા ભાઈ છે એમને એક ફેમિલી મેડિકલ ઇસ્યુના કારણે એ આપણી ડિલિવરી ત્યાં પહોંચ્યા પછી એ માણસ મેડિકલના કારણે બહાર જતા રહ્યા અને એમના સ્ટાફે બાય રોડ એ કુરિયર મોકલી આપ્યું. કમિટમેન્ટ હતું કે 5 દિવસમાં અમારે તેમને ડિલિવરી કરવી અને અહીંયાથી ડિસ્પેચ કરી દીધા પછી પણ અમે ના ચેક કર્યું કે કેવી રીતે થયું છે. અમને ટ્રેકિંગ આઈડી મોકલ્યો એટલે અમને પાર્ટીને મોકલી આપ્યો. હવે ચોથા દિવસે એમનો ફોન આવ્યો કે ભાઈ મારું પાર્સલ હજી અમને મળ્યું નથી. એટલે આપણે કુરિયર ઓફિસ પર આપણે ઇન્ક્વાયરી કરી કે ભાઈ આ પાર્સલ હજુ સુધી મળ્યું નથી. તો એમણે કીધું કે મનીષભાઈ સોરી, આ અમારી ભૂલના કારણે બાય રોડ જતું રહ્યું છે. આપણે ત્યાં ફોન કરીને એવું કીધું કે ભાઈ બાય એર મોકલવાનું હતું જે બાય રોડ આવી ગયું છે, તમને 1 દિવસ પછી એ મળી શકે. પહેલાં ભાઈ અમારા પર ગુસ્સે થઈ ગયા કે ભાઈ આવી રીતે ના ચાલે. એટલે મેં એમને જેન્યુઅન કીધું કે ભાઈ હવે અમારી મિસ્ટેક થઈ ગઈ છે, એમના માટે અમે સોરી પણ તમને કહીએ, પણ હવે હું તમને પહોંચાડી શકતો નથી. એમાં એક વિકલ્પ હું તમને એવો આપી શકું કે યા તો જે પ્રોડક્ટ તમને મળે તમે મને રિટર્ન કરી આપજો, હું તમને અત્યારે જ પૈસા રિફંડ કરી આપું છું. એટલે ભાઈ ગુસ્સામાં હતા. એમણે કીધું કે મને તમે અત્યારે ચાલુ ફોનમાં જ પૈસા રિફંડ કરી દો. મેં એમને પૈસા રિફંડ કરી આપ્યા. અડધો કલાક પછી એ ભાઈનો મારા પર ફોન આવ્યો કે મેં મારા સર સાથે વાત કરી અને મારા સરે એવું મને કીધું કે જે ભાઈએ પૈસા રિફંડ કર્યા ને, હાલ એમનો ઓર્ડર આપણે કન્ફર્મ કરીને આપણે અત્યારે જે ફંક્શન છે એમાં ગિફ્ટ નહીં આપી શકીએ. અત્યારે આપણે અહીંયાથી જ બેંગ્લોરમાંથી કોઈ વસ્તુ પરચેસ કરી લો અને એ ગિફ્ટ કરી દો. પણ જે ભાઈ આપણને પૈસા ચાલુ ફોનમાં રિફંડ કર્યા છે ને એ માણસ જેન્યુઅન છે. નહીંતર એ તમને પૈસા રિફંડ ના કરે, એ તમારા એડ્રેસ પર પાર્સલ મોકલી રહ્યા છે. તો તમે એ ઓર્ડર ફરી વખતે એમને કરી દો, પૈસા એમને પેમેન્ટ કરી દો તમે, અને તમે એમને સોરી કહેજો. અને મારા તરફથી પણ તમે સોરી કહેજો કે એ પાર્સલ અમે રિસીવ કરી લઈશું અને તમને પેમેન્ટ કરી દઈશું.